નમસ્કાર દર્શક મિત્રો, હું મોના ભાટિયા કચોદે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। દેશના ઇતિહાસમાં આજે પ્રથમવાર સામાન્ય બજેટની સાથે રેલવે બજેટ પેશ કરાયું હતું। ત્યારે આજના બુલેટિનમાં બજેટ વિશેની એક ખબર પર કરીશું નજર। નાણામંત્રી અરુણ જેટલીએ આજે નોટબંધી બાદ 2017-18નું પ્રથમ બજેટ રજૂ કર્યું। તેને ખેડૂતલક્ષી, ગ્રામ વિકાસ, યુવક, ગરીબો માટે મકાન અને ડિજિટલ ઇકોનોમી જેવા 10 હિસ્સામાં વહેંચી શકાય તેમ છે। સરકારે એક તરફ 3 લાખથી વધુના રોકડ ટ્રાન્ઝેક્શન ઉપર પ્રતિબંધની વાત જણાવી છે, તો બીજી તરફ રાજકીય પક્ષો ઉપર 2000થી વધુનો ફાળો રોકડમાં લેવા ઉપર પણ મનાઈ ફરમાવી હતી। સરકારે આમ આદમી માટે ઇન્કમ ટેક્સમાં રાહત આપી અને 3 લાખની આવકને ટેક્સ ફ્રી કરી દીધી છે। નાણામંત્રી જેટલીએ બજેટમાં કાળું નાણું, ભ્રષ્ટાચારના દૂષણને ડામવા અનેકવિધ પગલાઓની જાહેરાત કરી હતી, તો બીજી તરફ ડિજિટલ કાર્યક્રમને આગળ ધપાવવા મોટા એલાનો કર્યા છે। આજે સામાન્ય બજેટની સાથે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં નૂર ભાડા યથાવત રાખવામાં આવ્યા છે, તો ટિકિટ ઉપરનો સર્વિસ ચાર્જ કેન્સલ કરવામાં આવ્યો છે। એકંદરે કૃષિ અને ગ્રામીણ વિકાસ તથા આમ આદમી માટે અચ્છે દિનની આશા જેવું બજેટ ગણાવી શકાય। આજે સવારે કોંગ્રેસના હંગામા વચ્ચે નાણામંત્રી અરુણ જેટલીએ મોદી સરકારનું ચોથું બજેટ રજૂ કર્યું હતું। 2017-18ના બજેટમાં કેન્દ્રીય સરકારે કરદાતાઓને મોટી રાહત આપી હતી। ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર કરતા મોદી સરકારે બજેટ થકી હવે 3 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરી દીધી છે। ઇન્કમ ટેક્સ સ્લેબને 2.5 લાખથી વધારીને 3 લાખ કરી દેવામાં આવી છે, તો 3 થી 5 લાખ સુધીની આવક પર 5% ટેક્સ ભરવો પડશે। અગાઉ 2.5 લાખથી 5 વચ્ચેની આવકવાળા વ્યક્તિગત કરદાતાઓને 10% ટેક્સ ભરવો પડતો હતો, જેમાં ઘટાડો કરાયો છે, તો 50 લાખથી 1 કરોડ આવકવાળા પર 10%નો સરચાર્જ અને 1 કરોડથી વધુની આવક પર 15% સરચાર્જ લગાડવાની જાહેરાત બજેટમાં કરાઈ છે, જેનાથી સરકારને 2700 કરોડ રૂપિયા મળશે। ધાર્મિક ડોનેશન પર ટેક્સ છૂટ ઘટાડવામાં આવી છે। નાણામંત્રી અરુણ જેટલીએ 2 કરોડનું ટર્નઓવર કરતા વેપારીઓની આવક 8%ને બદલે 6% ગણવા જાહેરાત કરી હતી। 50 કરોડ સુધીના ટર્નઓવરવાળી કંપનીઓને ટેક્સમાં 5%ની છૂટ આપવામાં આવશે। નાની કંપનીઓને 25% છૂટ આપવાની તેમણે જાહેરાત કરી હતી, તો સ્ટાર્ટઅપ માટે કંપનીઓને 7% સુધીની ટેક્સમાં છૂટ આપવાની જાહેરાત કરી હતી। સસ્તા ઘર રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપવા માટે યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે। નાણામંત્રી અરુણ જેટલીએ પોતાના બજેટમાં મહિલા અને બાળ કલ્યાણ માટે 1,84,000 કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી હતી। ખેડૂતોનું 60 દિવસનું વ્યાજ માફ થશે। 40% ખેડૂતોને કોઓપરેટિવ સોસાયટીમાંથી ક્રેડિટ મળશે। તેમણે ઝારખંડ અને ગુજરાતમાં 2 નવી MC બનાવવાની જાહેરાત પણ કરી હતી। નાણામંત્રીએ ખેડૂતોની આવક 5 વર્ષમાં બમણી કરવાની જાહેરાત કરી હતી। યુવકોને રોજગારી, ગરીબોને મકાન, સોશિયલ સિક્યુરિટીને પ્રોત્સાહન, ઈમાનદારોનું સન્માન કરવાની પણ જાહેરાત કરી હતી। નેશનલ હાઈવે માટે 64,900 કરોડ ફાળવવામાં આવ્યા। રેલવે માટે 1.31 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા। 2018 સુધીમાં તમામ ગામડાઓમાં વીજળી પહોંચાડવામાં આવશે, તેવી અનેક જોગવાઈઓ આ બજેટમાં કરાઈ છે। केवल इतना मैं संक्षिप्त ब्रीफ में कहना चाहूंगा कि बजट के पीछे जो उद्देश्य था वो बिल्कुल स्पष्ट था। जिस दिशा में हम लोग पिछले कुछ वर्षों से जा रहे हैं, उस दिशा को बरकरार रखना और मजबूत करना, उसमें कृषि क्षेत्र और ग्रामीण क्षेत्र में विकास के लिए पैसा डालना और अधिक से अधिक साधन उसमें डालना, ये सबसे बड़ी प्राथमिकता थी। दूसरा बड़ा खर्चा इंफ्रास्ट्रक्चर का है। सभी इंफ्रास्ट्रक्चर बना लिए जाए तो 3.96 लाख करोड़ खर्चना, जिसमें से एक बड़ा हिस्सा उसका 2.41 लाख करोड़ जो ट्रांसपोर्ट सेक्टर है, जिसमें हाईवेज, रूरल रोड्स, रेलवेज, पोर्ट्स, क्योंकि ये लगभग हर सेक्टर एक सफलता की कहानी है।
और इसलिए इनमें किया गया जो इन्वेस्टमेंट है वो देश में आर्थिक प्रगति भी करता है, रोजगार के अवसर भी बढ़ाता है। सरकार का एक दूसरा उद्देश्य यह था कि ब्लैक मनी के खिलाफ अपनी जो लड़ाई है, संघर्ष है, वो जारी रखें। तो इसलिए जितने भी कदम हम उठा रहे हैं, लोगों को ज्यादा से ज्यादा टैक्स कंप्लायंट बनाने की दृष्टि से, वो हम लोगों ने अपनाए हैं। નાણાપ્રધાન અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ પ્રતિક્રિયા આપીને આ બજેટને આવકારદાયક ગણાવ્યું હતું. બજેટમાં ગ્રામીણ વિકાસ, રોજગારી તેમજ કૃષિલક્ષી પ્રાવધાનોને બિરદાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બજેટને ઐતિહાસિક બજેટ ગણાવ્યું હતું. તેમજ બજેટમાં કરાયેલી જોગવાઈઓ અનુસાર આગામી દિવસો દેશનો વિકાસ ઝડપી બનશે તેમજ ગરીબોના ઉત્થાન માટેનો આશાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો હતો. वित्त मंत्री श्रीमान अरुण जेटली जी को उत्तम बजट देने के लिए बहुत बहुत बधाई देता हूं। ये एक ऐसा बजट है जो गरीब को सशक्त बनाएगा, बुनियादी ढांचे को और मजबूत भी बनाएगा, गति भी देगा, हर किसी की उम्मीदों को अवसर देगा, अर्थतंत्र को एक नई ताकत देगा, नई मजबूती देगा और विकास को बहुत तेजी देगा। इस बजट में हाईवे भी बने, हाईवे भी बढ़े, दाल के दाम से लेकर डेटा की स्पीड तक, रेलवे के मॉडर्नाइजेशन से लेकर के सरल इकोनॉमिक निर्माण करने की दिशा में, शिक्षा से लेकर के स्वास्थ्य तक, उद्यमी से लेकर के उद्योग तक, टेक्सटाइल मैन्युफैक्चरिंग से लेकर के टैक्स रिडक्शन तक, हर किसी के सपने को साकार करने का ठोस कदम इस बजट में साफ साफ नजर आता है। દેશના નાણામંત્રી અરુણ જેટલી દ્વારા રજૂ થયેલા બજેટનું મૂલ્યાંકન કરતા કચ્છના ટેક્સ કન્સલ્ટન્ટ અરુણ વછરાજાનીએ કહ્યું હતું કે આ વખતના બજેટમાં સરકારે કરવેરાઓ લાદવાથી પર રહીને લોકોને રાહત આપી છે, જેમાં ખાસ કરીને વિવિધ યોજનાઓના ભંડારાઓ ખોલીને સરકારે સૂટ બૂટની સરકારના થતા આક્ષેપોનો જવાબ બજેટમાં આપ્યો હોવાનું અરુણ વછરાજાનીએ જણાવ્યું હતું. તો યુપી સહિતના 5 રાજ્યોમાં આવનારી ચૂંટણીને લક્ષ્યમાં રાખીને બજેટ રજૂ થયું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, હાઉસિંગ, ખેડૂતો માટે સોઇલ ટેસ્ટિંગ ઉપરાંત યુવાનોને રોજગારી મળી રહે તેવી યોજનાઓ આવરી લેવાઈ છે. તો ટેક્સ સ્લેબમાં ફેરફારો કરીને નાના વર્ગને બજેટમાં રાહત અપાઈ છે, તેને અરુણભાઈ સારું પાસું ગણાવ્યું હતું. તો મુન્દ્રાના જાણીતા ધારાશાસ્ત્રી પ્રવીણચંદ્ર ગણાત્રાએ પણ બજેટને એકંદરે રાહતરૂપ ગણાવ્યું હતું. નાના વર્ગ તેમજ નાના ઉદ્યોગો માટે તેમણે બજેટ આવકારદાયક ગણાવ્યું હતું. સાથે જ કૃષિ ક્ષેત્રને બજેટમાં પ્રાથમિકતા અપાઈ હોવાનું તેમણે કહ્યું હતું. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા રજૂ થયેલું આજનું આ બજેટ એકંદરે એમ કહી શકાય કે 2017માં જુદા જુદા રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીઓ અનુસંધાને લોકોને રાહતો અને યોજનાઓના ભંડારો ખોલ્યો છે આ બજેટમાં, એવું સ્પષ્ટ રીતે દેખાય છે. જે એક વસ્તુ જાણવા મળી તે કે આ સરકાર ઉપર અગાઉ એવા આક્ષેપો થતા હતા કે આ સરકાર સૂટ બૂટની સરકાર છે. એ આક્ષેપમાંથી બહાર નીકળવા માટે સરકારે 3 વર્ષમાં પહેલી વખત પોતાના બજેટના અભિગમમાં ગ્રામીણ વિકાસ તરફ અને ખેડૂતો તરફ પોતાની નજર નાખી છે, એવું એણે જાહેર કરેલી યોજનાઓ પરથી દેખાય છે. આ બજેટની અંદર જે કેટલીક યોજનાઓ પર ધ્યાન આપ્યું છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એના ઉપર એણે વિશેષ ભાર મૂક્યો છે અને એમાં પણ સેફ ડ્રિંકિંગ વોટર, સ્કિલ ડેવલપમેન્ટ, હાઉસિંગ, ગ્રામ્ય વીજળીકરણ,
અને ખેડૂતો માટે સોઇલ ટેસ્ટિંગ આ બાબતો પર પ્રાધાન્ય આપ્યું છે. સરકારે આવનારા દિવસોમાં યુવાનોને રોજી મળી રહે, રોજગાર મળી રહે તેના માટેની પણ યોજનાઓ મૂકી છે. આ પ્રથમ વખત એવું છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર હેઠળ, એનડીએ સરકાર હેઠળ, કે આજ રોજે 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ સાથે રેલવે બજેટને પણ આવરી લેવામાં આવેલ છે. અને એ સામાન્ય બજેટ જે આજે બહાર પાડવામાં આવ્યું છે એ સામાન્ય બજેટના મુદ્દાઓ જોઈએ તો માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી હાલે જે નોટબંધી કરવામાં આવી છે, સ્વચ્છતા અભિયાન છે, ડિજિટલ ઇન્ડિયા છે, એ જે તમામ મેઇન મુદ્દાઓ છે, કાળું નાણુંને પણ કંટ્રોલ કરવા માગે છે, એ તમામ જે મુદ્દાઓ છે એ મુદ્દાને આમાં આવરી લેવામાં આવ્યા છે. અને જે અત્યારે મંદી હતી, આજ જે બજેટ આવ્યું છે એના કારણે તેજી પણ આવશે, શેર બજારમાં પણ તેજી આવશે. અને જે બેઘર લોકો છે એને ઘર પ્રાપ્તની યોજનાઓ છે, ખેડૂતો માટે સારી યોજનાઓ છે, મહિલાઓ માટે છે, સિનિયર સિટીઝન માટે પણ આ બધી યોજનાઓ જે આજરોજ બજેટ પાડવામાં આવે છે, જે દરખાસ્ત મૂકવામાં આવી છે એ જે દરખાસ્ત મૂકી છે આમ પબ્લિક માટે, ગરીબ લોકો માટે, આર્થિક રીતે પછાત લોકો માટે કલ્યાણકારી જે સારામાં સારી યોજનાઓ છે. નાણામંત્રી અરુણ જેટલીએ આજે મોદી સરકારનું ચોથું બજેટ રજૂ કર્યું હતું, જેમાં 93 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર રેલવે બજેટ સામાન્ય બજેટનો હિસ્સો બનાવી રજૂ કરાયું હતું. ત્યારે આ વખતે રેલવે બજેટમાં યાત્રિકોને ભાડામાં છૂટછાટનું એલાન થયું નથી, પણ રાહતની વાત એ છે કે ભાડામાં કોઈ વધારો પણ કરાયો નથી અને ન તો કોઈ નવી ટ્રેનોની જાહેરાત આ બજેટમાં કરાઈ. પરંતુ ઓનલાઈન ટિકિટ બુકિંગ પર હવેથી સર્વિસ ટેક્સ નહીં લેવાય તેવી મહત્વની જાહેરાત કરાઈ હતી. પેસેન્જર સુરક્ષા માટે રેલવે સુરક્ષા ફંડ ઊભું કરાશે, જેમાં 1 લાખ કરોડ રૂપિયા રખાશે. રેલવેનું બજેટ 1,31,000 કરોડનું હશે, જેમાં વિવિધ વિકાસના પાસાઓ આવરી લેવામાં આવશે. ત્યારે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ આ બજેટ અંગે પોતાના હકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. The growth will happen because of the huge investment that is happening. For example, railways, 1,31,000 crore is unprecedented in railways history. So infrastructure investment will spur growth. The social sector spending will bring in equity and it will bring in a new society, new economy for the country. So I really welcome this budget. It's a bold step. The Prime Minister imprint, whatever Prime Minister has been saying, the imprint of Prime Minister's ideas are on each and every statement of the Finance Minister. So this is a great step forward. We really welcome the budget. દેશના ઇતિહાસમાં પ્રથમવાર સામાન્ય બજેટની સાથે રેલવેનું બજેટ પણ આવરી લેવાયું હતું. અગાઉ રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં આવતું હતું, જેમાં રેલવે તંત્ર માત્ર પોતાની જ આવક પરથી બજેટની જોગવાઈ કરતું હતું. ત્યારે હવે કેન્દ્રના સામાન્ય ભંડોળમાંથી પણ રેલવેની જોગવાઈ કરાશે. આજે જાહેર થયેલા બજેટમાં રેલવેના સેફટી ફંડ માટેની જોગવાઈઓ તેમજ ઓનલાઈન બુકિંગ કરાવવામાં સર્વિસ ટેક્સની નાબૂદી ઉપરાંત 500 જેટલા રેલવે મથકો પર લિફ્ટ અને એક્સિલેટરની સર્વિસ વિકસાવવાની જોગવાઈને કચ્છ પેસેન્જર એસોસિએશનના એવાય આકબાનીએ બિરદાવી હતી. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ ટાંકીને તેમણે બજેટમાં રેલવે તંત્ર માટે લેવાયેલા નિર્ણયો અંગે પ્રતિક્રિયા આપી હતી. જ્યારે મુન્દ્રાના ધારાશાસ્ત્રી પ્રવીણચંદ્ર ગણાત્રાએ પણ રેલવેને લગતા પ્રાવધાનો અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. પેલું ફંડ 1 લાખ કરોડ જે સેફટી ફંડનો કોર્પોરેટ ફંડ ઊભું કરવા માટે 5 વર્ષમાં ઊભું કરવાનો જે એમનો ઈરાદો જાહેર કરેલ છે બજેટની અંદર, જે બહુ સરાહનીય છે કે છેલ્લા આપણે 4 મહિનાથી જોઈ રહ્યા છીએ કે લગભગ એક્સિડન્ટ થયા કરે છે, જેના માટે સેફટી માટેના પગલાં બહુ જરૂરી હતા. જેના માટે 1 લાખ કરોડ જે બજેટની અંદર કોર્પોરેટ ફંડ ઊભું 5 વર્ષમાં ઊભું કરવાની જે જોગવાઈ રાખવામાં આવેલ છે, જે સરાહનીય છે. બીજું, IRCTCથી બુકિંગ કરવામાં જે આપણે સર્વિસ ટેક્સ લાગતું હતું, જે પણ એમણે વિડ્રો કરી લીધું છે. પહેલે એમણે નોટબંધી પછી 31 માર્ચ સુધીની સર્વિસ ટેક્સમાંથી છૂટ આપી હતી, પણ હવે એમ બજેટની અંદર આ સર્વિસ ટેક્સ નાબૂદ કરી દેવામાં આવ્યું છે, જેના લીધે ટિકિટનો જે દર છે એ થોડા ઓછા પડશે. એ પણ સરાહનીય છે. પ્લસમાં 500 રેલવે સ્ટેશન ઉપર લિફ્ટ અને એસ્કેલેટરની સર્વિસ જે પૂરી પાડવામાં આવશે, જે પણ બહુ સારી વસ્તુ છે. રેલવે બજેટ જે આજે આવ્યું છે અને રેલવેની સુવિધાઓ વધશે અને એમાં કોઈ ઈ ટિકિટ જે કઢાવશે એના પર કોઈ સેસ નથી અને દરેક શહેરોમાં એરપોર્ટ બનાવવાની પણ યોજના છે. એટલે લોકોને જે ઝડપી સેવા મળે, એરની અને રેલવેની સેવાઓ પણ ઉપલબ્ધ થશે. એ રીતે આ બજેટ છે એ બહુ સારું બજેટ છે.
નાણામંત્રી અરુણ જેટલીએ રજૂ કરેલા બજેટને નાના અને મધ્યમ વેપારીઓએ પર પોતાની પ્રતિક્રિયા આપીને આવકાર્યું છે. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારોએ બજેટને આવકારદાયક ગણાવ્યું હતું. બજેટમાં ઇન્કમટેક્સ સ્લેબમાં જે સુધારાઓ કરવામાં આવ્યા છે તેનાથી નાના વેપારીઓને ફાયદો થશે તેવું માંડવી ચેમ્બર ઓફ કોમર્સના વાડીલાલ દોશીએ જણાવ્યું હતું. વેપારીઓની ઘણા લાંબા સમયની માંગને બજેટમાં સ્થાન મળ્યું હોવાની પ્રતિક્રિયા તેમણે આપી હતી. તો મર્ચન્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિનેશ શાહે પણ બજેટને એકંદરે આવકાર્યું હતું અને મહિલા બાળ કલ્યાણ ઉપરાંત ખેડૂતો અને નાના વર્ગ માટે બજેટમાં સારી એવી જોગવાઈ કરાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું. તો ગુજરાતમાં એમ્સ હોસ્પિટલની બજેટમાં કરાયેલી જાહેરાતને પણ તેમણે આવકારી હતી. આજે કેન્દ્રના નાણામંત્રી અરુણભાઈ જેટલીએ જે બજેટ રજૂ કર્યું છે એ ખરેખર એ રીતે અમુક રીતે આવકારદાયક છે. કારણ કે વર્ષોથી આ વેપારીઓની માંગ હતી કે મોંઘવારીના વધતા જતા જમાનામાં કમસે કમ વેપારીઓને 5 લાખની મુક્તિ મર્યાદા હોય તો વેપારીઓને ટેક્સ ભરવામાં સુગમતા રહે. પરંતુ એ ન કરતાં 2.5ને બદલે 3 લાખ કર્યું. એ પણ એટલા માટે આવકારદાયક છે કે બાકીના 2 લાખ ઉપર ટેક્સ ઘટાડી 10%ની જગ્યાએ 5% કર્યા. એના કારણે વેપારીઓનો મોટો વર્ગ ટેક્સ ભરવા પ્રેરાશે. આ એક આવકારદાયક વાત છે. અને મોટી રકમની આવકો પર પણ ટેક્સની જે સ્લેબ છે એ ઘટાડ્યો છે એ વેપારીઓ માટે ફાયદાકારક છે. કેન્દ્રીય બજેટ એ એકદમ મધ્યમ વર્ગ માટે, સ્ટુડન્ટો માટે, મહિલાઓ અને કિસાનો માટે, મતલબ આમ જનતા માટે ખૂબ જ સારું બજેટ છે. જે બજેટમાં મહિલા વિકાસ માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી અને 2 ઘરો માટે 1 કરોડ ઘરો બનાવવાની જાહેરાત એ સરાહનીય છે. ગુજરાતમાં એક એમ્સની જાહેરાત કરી એ પણ સારો છે. વધારામાં ઇન્કમટેક્સ જે અગાઉ 2.5 લાખ રૂપિયા હતા ટેક્સ ફ્રીમાં એ 3 લાખ કરવામાં આવ્યા, જેનાથી આમ જનતા, કર્મચારીઓ અને નાના નાના વેપારીઓને ખૂબ જ બચત થશે અને એ એકદમ ફાયદાની જાહેરાત છે. આજે રજૂ થયેલા બજેટમાં ગ્રામીણ વિકાસ અને ખેતી ક્ષેત્રે સારું એવું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોની દ્રષ્ટિએ બજેટનું મૂલ્યાંકન કરતા રવિ બીજ કેન્દ્રના શૈલેષભાઈ માણેકે બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક રીતે જોવા જઈએ તો આપણા ખેતી પ્રધાન દેશની અંદર 70% લોકો ખેતી આધારિત રીતે જીવન જીવી રહ્યા છે. એટલે એક સારી જાહેરાતોની અપેક્ષા હતી. એ પ્રમાણે આજે નાણામંત્રી શ્રી જેટલી સાહેબે ખેડૂતો માટે લોન માટે 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. એવી જ રીતે ખેડૂતોને ઓછા વ્યાજે બેંકોમાંથી ધિરાણ મળી રહે એ માટે પણ જરૂરી જોગવાઈઓ કરવામાં આવી છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો માટે જે જાહેરાતો કરવામાં આવી છે, ગ્રામ્ય સડકો માટે, ગામડાઓમાં આવાસની, શૌચાલયની અને ખેડૂતો માટે સિંચાઈ વગેરે, પશુપાલન, ડેરી ઉદ્યોગ માટે પણ ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. એવી જ રીતે ખેડૂતોને પાક વીમા યોજના માટે પણ મોટી રકમ અંદાજે 9,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. એ પણ એક મોટી વાત છે. તો આમ જોવા જઈએ તો ખેડૂતો માટે આ બજેટની અંદર ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે આપણો ખેડૂત વર્ગ આ બધી બજેટમાં જે જોગવાઈઓ છે એનો કેમ વધારેમાં વધારે લાભ લે છે. આજે રજૂ કરવામાં આવેલું બજેટ રિયલ સ્ટેટ ક્ષેત્ર માટે પણ આવકારદાયક છે. ત્યારે જાણીતા બિલ્ડર રાજુભાઈ ટાંકે બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી, જેમાં ખાસ તો સસ્તા ઘરની સ્કીમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉપરાંત રિયલ સ્ટેટને પ્રોત્સાહન આપવા માટે યોજનામાં ફેરફાર કરાયો છે, તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી હતી. આજનું બજેટ જે જાહેર થયું છે બહુ સારામાં સારું બજેટ કહેવાય. જેમ કે પહેલાં 2.5 લાખ રૂપિયાની જે છૂટ હતી હવે જે 3 લાખ સુધી પહોંચાડવામાં આવી એ બહુ સારું કહેવાય. લોકોને રાહત મળશે. અને અત્યાર સુધીમાં જે 2.5 લાખથી કરીને 5 લાખ સુધીમાં જે રેશિયો આવતો હતો હવે 5% ટેક્સ લાગશે એના માટે. એ બી સારું કહેવાય અત્યારે. ને 20% અને 30%નો જે રેશિયો છે એમાં બહુ કાંઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, પણ 10 લાખ સુધીનો જે ટેક્સ કરવામાં આવ્યો છે એની અંદર બી બેનિફિટ બતાવવામાં આવ્યું છે. એ પણ સારું કહેવાય.
એટલે એકંદરે બજેટ બહુ સારામાં સારું કહેવાય. જેમ રિયલ એસ્ટેટની વાત કરું તો ડિટેલમાં હજી છણાવટ કરવામાં નથી આવી, પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે બહુ સારામાં સારું આ બજેટ આવશે એવું હજી બજેટમાં બી છણાવટ આવશે એવું લાગે છે મને. અત્યારે જે કહેવામાં આવ્યું છે રિયલ એસ્ટેટ વિશેમાં, તો એમાં બી અત્યારે જે સ્લેબ એરિયો જે ઘટાડવામાં આવ્યો છે એમાં પણ ફાયદો મળશે. અત્યાર સુધીમાં જે પ્રોપર્ટીના ભાવ જે છે જે ગુજરાતમાં કહીએ તો એ પ્રોપર્ટીના ભાવ હજી સુધી એટલા બધા નથી ઘટ્યા. આગળ જતાં જૂન સુધી એ સ્થિતિ રહેશે, ઘટશે નહીં એવું લાગે છે, ને જૂન પછી બજાર પણ સુધરશે એવું દેખાય છે આ બજેટમાં. ભુજ શહેરના અંજલીનગર સુરલભીટ રોડ પર રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રૂકસાનાબેન તાહિર સમાએ આજે સવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હતભાગીને તેના કાકાજી સસરા સિદ્દીક કાસમ સમાએ ભુજની જનરલ હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા ફરજ પરના તબીબે પરિણીતાને મૃત જાહેર કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે CRPC કલમ 174 મુજબ અકસ્માત મોતનો બનાવ દર્જ કર્યો હતો અને પરિણીતાએ કયા કારણોસર આત્મહત્યા કરી તેના કારણો જાણવા તપાસ હાથ ધરી છે. પરિણીતાના આત્મઘાતી પગલાંથી પરિવારજનો તેમજ સગા સંબંધીઓમાં શોકનું મોજું છવાઈ ગયું હતું. ભુજ શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા સાઇન બોર્ડ અને બેનરને હટાવવા માટે સુધરાઈ દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ છે, જેમાં સેનિટેશન શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં અનઅધિકૃત રીતે લગાવાયેલા સાઇન બોર્ડ અને બેનર હટાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે. ભુજના મંગલમ 4 રસ્તા, ગૌરવ પથ, કોલેજ રોડ, સ્વામિનારાયણ મંદિર માર્ગ, ST બસ સ્ટેશન આસપાસ, VD સર્કલ પાસેના વિસ્તારમાં તેમજ કેમ્પ વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરાઈ છે. સુધરાઈની આ ઝુંબેશમાં ગઈકાલે 15 સાઇન બોર્ડ અને 10 બેનર કાઢવામાં આવ્યા હતા, તો આજે 26 સાઇન બોર્ડ અને 15 બેનરને કાઢવામાં આવ્યા હતા. હાલ સુધી સુધરાઈએ કુલ 66 જેટલા ગેરકાયદેસર રીતે લાગેલ સાઇન બોર્ડ અને બેનરને હટાવ્યા છે, તો આગામી દિવસોમાં પણ કામગીરી યથાવત રહેશે. આ કામગીરીમાં સેનિટેશન શાખાના દર્શકભાઈ અંતાણી, દીપેશ મકવાણા, ઇકબાલ કુંભાર સહિતના કર્મચારીઓ જોડાયા હતા. જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં ROની બેઠક મળી હતી. ખાસ તો ગ્રામ્ય કક્ષાના મહેસૂલી પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરીને પડતર પ્રશ્નોનો નિકાલ કરવા માટેની સૂચના વહીવટી તંત્રના અધિકારીઓને અપાઈ હતી. બેઠકમાં ગ્રામ્ય કક્ષાએ સરકારી જમીનના લેણા વસૂલવા માટેની તાકીદ કરાઈ હતી. ગામમાં દબાણપૂર્વક બનાવવામાં આવેલા વાડાઓને નિયમિત કરવાની કાર્યવાહી કરવા ચર્ચા કરાઈ હતી. ગામડાઓમાં સ્મશાન ગૃહ કે કબ્રસ્તાન બનાવવા માટે આવેલી અરજીઓનો અહેવાલ જિલ્લા સ્તરે મોકલવા સૂચના અપાઈ હતી. જે ગામોમાં રિસર્વેની કામગીરી બાકી હોય તે સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી. ઉપરાંત તુવારનો નિકાલ કરવા માટેની સૂચના પણ જિલ્લા સમાહર્તાને આપી હતી. આ ઉપરાંત નવી શરતની જમીન જૂની શરતમાં તબદીલ કરવા સંદર્ભે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી, અધિક કલેક્ટર DR પટેલ, પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડા ઉપરાંત તમામ તાલુકાના પ્રાંત અધિકારીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે કચ્છમાં ઠંડીનું પ્રમાણ નહિવત જોવા મળ્યું છે. હવામાનમાં તાપમાનનો ઉતાર ચઢાવ સતત જોવા મળ્યો છે. ત્યારે આજે ફેબ્રુઆરીના પ્રારંભે જ તાપમાનમાં ફરી થોડો વધારો જોવા મળ્યો હતો. સવાર સાંજ સામાન્ય ઠંડી અનુભવાયા બાદ દિવસ દરમિયાન ઉકળાટ પણ અનુભવાય છે. ત્યારે કચ્છીઓ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. તો બીજી તરફ વસંત ઋતુ પણ શરૂ થઈ જવાથી પ્રકૃતિ પણ પૂર બહાર ખીલી છે. વસંત ઋતુએ પગરવ કરતાની સાથે આજથી હવામાનમાં તાપમાનનું પ્રમાણ ઉંચકાયું છે. વસંત ઋતુમાં એક તરફ પ્રકૃતિ ખીલી છે, ત્યાં બીજી તરફ ઠંડી પણ જાણે અલવિદા લેતી હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે. તો આજે નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો નલિયામાં તાપમાનનો પારો આજે ઉંચકાઈને 11.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. ભુજમાં 15.5 ડિગ્રી, કંડલામાં 14.8 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 14.3 ડિગ્રી અને માંડવીમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાનમાં પણ વધારો થતાં કચ્છીઓને સામાન્ય ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર DK ડાભી ગઈકાલે 31મી જાન્યુઆરીએ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા હતા. કચ્છમાં તેમના દ્વારા જાહેર આરોગ્ય સેવાની સાથે અનેક યોજનાઓની કામગીરી ખૂબ જ સારી રીતે કરાઈ હતી, જેમાં ખાસ તો જન્મજાત ખોટ ખાપણ ધરાવતા બાળકો માટેની તેમની કામગીરી નોંધનીય રહી છે. તેઓ વય મર્યાદાને કારણે ગઈકાલે નિવૃત્ત થતાં તેમના સ્થાને હાલ ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી તરીકેનો કાર્યભાર ડોક્ટર પંકજ પાંડેને સોંપવામાં આવ્યો છે. ડોક્ટર પાંડે છેલ્લા લાંબા સમયથી કચ્છમાં ફરજ બજાવી રહ્યા છે, ત્યારે તેનો લાભ કચ્છની આરોગ્ય સેવાને મળશે તેવી આશા છે.
આજે વસંત પંચમીના સપરમા દિવસે ઠેર ઠેર લગ્નોત્સવની મોસમ પૂર બહારમાં ખીલી હતી. તેવામાં ભુજ ખાતે રાજપૂત સમાજ ભુજ અને યુવક મંડળ દ્વારા 36મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના રાવલવાડી વિસ્તારમાં આવેલી રાજપૂત સમાજવાડી ખાતે રંગેચંગે સમૂહ લગ્નનું આયોજન થયું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 10 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહ લગ્નના આયોજન નિમિત્તે ગત રાત્રે પડદાપીઠ હનુમાન મંદિર ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આજે શાસ્ત્રોક્ત વિધિથી નવયુગલોએ લગ્નના બંધને બંધાઈને નવજીવનનો પ્રારંભ કર્યો હતો. સમાજમાં એકતા અને બંધુત્વની ભાવના વિકસાવવા છેલ્લા 36 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમાજના નબળા વર્ગના પરિવારો પણ સારી રીતે પોતાના પ્રસંગોની ઉજવણી કરી શકે છે. સમૂહ લગ્નના આયોજનમાં સમાજના અનેક નામી અનામી દાતાઓ દ્વારા પણ ઉદાર હાથે દાન આપીને સહયોગ આપવામાં આવ્યો હતો. ત્યારે રાજપૂત સમાજના પ્રમુખ રમેશભાઈ સોલંકીએ સૌ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સમૂહ લગ્નમાં બપોર બાદ કન્યા વિદાય અને દાતાઓના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજપૂત સમાજનો 36મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 10 નવ દંપતીઓ આ લગ્ન વિધિમાં જોડાયેલ છે. આજે કાર્યક્રમ છે તેમાં અત્યારે લગ્નવિધિ પૂરી થઈ ગયેલી છે અને અત્યારે સમૂહ પ્રસાદ ચાલુમાં છે. બપોરે 3:30 કલાકે કન્યાનો વિદાયમાનનો પ્રોગ્રામ છે, દાતાઓશ્રીનો સન્માન છે અને વિશેષમાં આ સમૂહ લગ્નના પ્રસંગે ગઈકાલે રાત્રે સંગીત સંધ્યાનું આયોજન કરેલ, જેમાં અમારા સમાજના જ કાર્યકરો દ્વારા આ સંગીત સંધ્યામાં કલાકારોએ ભાગ લીધેલ હતો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો રાત્રે મોડી રાત સુધી હાજર રહ્યા હતા. અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.